નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે આણંદ શહેરમાંથી વરસાદી પાણી નિકાલ માટેના પસાર થતા અમીન ઓટો કાસની સફાઈ તંત્રએ ચોપડે બતાવી કોઈ જ કામગીરી ના કરી હોવાનો વિવાદનો મધપૂડો છેડ્યો છે, જેને પગલે સ્થાનિક રહીશોએ આણંદ મહી સિંચાઈ અને કાસ વિભાગની પ્રી મોન્સૂન કામગીરી સામે આક્ષેપ કર્યા છે અને આ મુખ્ય કાસ પર ગટરના જોડાણ, કચરાની સાફ સફાઈ કે દબાણો દૂર કર્યા નથી। આમ કાસ વિભાગની બેવડી નીતિના કારણે ભારોભાર રોષ જોવા મળ્યો છે। આણંદ કાસ વિભાગની પ્રી મોન્સૂન કામગીરી માટે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાને જોડતા તમામ કાસ નાળા સહિતના જળ સ્ત્રોતની સ્વચ્છતા માટે ખાસ સૂચના આપી તાકીદ કરાઈ હતી। છતાં સિંચાઈ વિભાગની લાલિયાવાડી જોતા અમીન ઓટો કાસની સફાઈ ચોપડે બતાવી કોઈ જ કામગીરી કરાઈ નથી, જેના કારણે શહેરના મુખ્ય માર્ગોએ સામાન્ય વરસાદમાં પાણીનો જળ જમાવ જોવા મળ્યો હતો। આણંદ જિલ્લામાં હજી ભારે વરસાદની ચેતવણી અપાઈ છે, ત્યારે કાસ વિભાગ આ બાબતે મૌન સેવી રહ્યાની નીતિ રીતિ જોવા મળી છે। મારું નામ છે પ્રદીપ ગોયલ। પ્રદીપભાઈ, શું તકલીફ છે? આ જુઓ ને, આ કાસ છે, કેટલા ટાઈમથી હું છું ત્યારથી આ ગંદકી છે। કેટલી વાર ગયા હતી તો એ ગંદકી કોઈ હટાવતું જ નથી અને કોઈ સાફ સફાઈ કરવા તૈયાર નથી। અને અમારા નાના નાના છોકરા છે, અમારું આખું ફર્યું છે, અમે અહીં જ રહીએ છીએ। મચ્છરાનો બહુ ત્રાસ છે ને બધી બીમારી થાય છે આ ગંદકીના લીધે। શું રજૂઆત કરશો તંત્રને સાફ સફાઈ? બસ અમારે તો એટલી માંગ છે કે સાફ સફાઈ કરો, કંઈક એને બંધ કરો, કંઈક એનો નિકાલ કરો। તકલીફ સમસ્યા તો આ નાળાની સમસ્યા છે। એટલી બદબૂ મારે છે, રાત્રે નીકળાતું નહીં, અને ગંદકી એટલી બધી સ્મેલ મારે છે કે આવર જવર જનતાને બી તકલીફ પડે છે। મચ્છરનો વધારે ત્રાસ છે, એની લીધે કોઈ બહાર બેસી નહીં શકતું। કાસ વિભાગને રજૂઆત કરી જવા? હા, એની પર અમને નોટિસ બી લખીને આપી છે, પણ કોઈ દેખરેખ કરવા જવા તૈયાર નહીં। સાફ સફાઈવાળા બી આવતા નહીં। શું માંગણી છે આપની? આપણે તો હવે આ કોસ્ટને સાફ કરાવે યા તો એને બંધ કરાવી દે, બેમાંથી એક રસ્તો તો કરવો પડે। સ્મેલ કેમ આવે છે? હા, બધું ગંદકીના લીધે। વરસાદનું પાણી ભરાઈ જશે હમણાં, હવે એનો કોઈ નિકાલ નહીં। હા, કૂતરા આવે મરેલા, ગાય આવે મરેલી, એનાથી બદબૂ કેટલી આવે। કેટલા લોકોને તકલીફ હશે આ વિસ્તારમાં? ટોટલી આજુબાજુના જેટલા બી રહેનાર છે બધાને તકલીફ છે।